ધાબા ઉપરથી અમારું ગામ દેખાય છે એ અમે તમને બતાવશું। તો જો આપણે મસ્ત વાવેતર થઈ ગયું છે માંડવીનું, અને એની અંદર અમારો કાળું જે પાળેલો છે એ બેઠો છે। મગફળી છે આ, મસ્ત સા દેખાય છે, જો સુપર જ। આ છે અમારો પાણીનો ટાંકો, અને પવન ચક્કા જો તમે, પવન ચક્કી કેટલી બધી છે એક હારે। અને આ ઝાડ જે લીલગીરીનું દેખાય અમે વાવેલું છે, 3 ઝાડ વાવ્યા હતા, ખાલી એક બે 1.5 ફૂટના ઝાડ વાવ્યા હતા, એ આવડા મોટા થયા, પણ વાવાઝોડામાં 2 ઝાડ પડી ગયા, અને આ એક ઝાડ એકલું રહી ગયું। જો વાદળની અંદર સૂર્યનારાયણ ડોક્યું કાઢી રહ્યા છે। આ બાજુ પવન ચક્કી પાસે બીજી ઉગમણી સાઈડ, અમારા ઘરની ઉગમણી સાઈડ, એટલે પવન ચક્કી મસ્ત ફરી રહી છે। અને આ છે અમારું ગામ, જો કબૂતરના ટોળે ટોળા ગામ ઉપર ઉડી રહ્યા છે। પાળા ઉપર દેખાય એ હાગના ઝાડ છે। અહીં અમારા પતિદેવ સૂતા છે। આ ઝાડ રહ્યું આંબળાનું, એ અમારા પતિદેવ આવેલું છે। અને આ જે પતરાના પતરા દેખાય એ ગાયોનો ફરજો છે। અને જે સિમેન્ટના પતરા દેખાય એ અમારું મકાન, જૂનું મકાન, એમાં અત્યારે અમે રહી છીએ। હજી ધાબામાં રહેવા આવ્યા નથી, કારણ કે હજી ફર્નિચર અને ટાઇલ્સ નાખવાની બાકી છે। તો આવું છે અમારા ગામનું વાતાવરણ। જો જ્યાં જોવો ત્યાં અમારા ગામમાં ટાવર પણ છે, અને જ્યાં જોવો ત્યાં પવનચક્કી જ પવનચક્કી છે ફરતી બાજુ। હું જેટલો ફોન ફેરવીશ ને એટલી વખત તો પવનચક્કી દેખાશે। જો આ ખેતર પણ અમારું જ છે। આ મકાઈ વાવેલી છે ગોળાઈમાં રહી, આ જે ગોળાઈમાં શાહ કરેલા રહ્યા કેરા એ મકાઈ છે। અને આ જે સીધા રહ્યા 2 કેરા, અને આ સાઈડ 4 કેરા છે, આ ઝારના વાવેલા છે આપણે। અને આ છે અમારા ઘરથી આથામણી સાઈડ, કેવો પવન આવી રહ્યો છે। દાદા આ રૂમની અંદર સૂતા છે, આ રૂમ દાદાએ બનાવ્યો છે, દાદા એટલે મારા સસરા। આ ઘરની પાછળની સાઈડમાં કેળાના ઝાડ વાવેલા છે, અને જે મેં તમને વિડીયોમાં કેળા બતાવ્યા હતા એ ઝાડ પવનથી પડી ગયા, એટલે આપણે કંઈ કેળા ખાવા મળ્યા નહીં। જો આ બધી આપણી વાડી છે, અને ઓલી આજુબાજુમાં બધાય દેખાય એ બધાય પાડોશીમાં પણ મસ્ત વાવણી થઈ ગઈ છે, વાવેતર થઈ ગયા છે। જે ઉનાળામાં અહીં કણે ભેંકાર લાગતું હતું એ અત્યારે મસ્ત ધરતી હવે લીલી ચાદર ઓઢી લીધી હોય એવું સરસ વાતાવરણ થઈ ગયું છે। અને આ છે અમારા ખેતરનો વાડીનો પાછળનો ભાગ ધાબાનો। અને આ ઓલા ડુંગર વચ્ચે જે 2 ખેતર રહ્યા એમાં એમ એક વખત માંડવીનો વિડીયો બનાવવા ગયા હતા, એ છે એ માંડવી નાખતા હતા, અને વિડીયો તમને બતાવ્યો તો એ ઓલા ખેતર છે, આગા દેખાય ને એ ઓલા। તો અમે તમને ગામમાં જઈને તો ન બતાવી શકીએ, પણ અહીંથી ગામ બતાવ્યું છે। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।